સૌથી પહેલાં તો હું બધા જામનગરવાસીઓને જે અત્યારે આપણે નવરાત્રા શરૂ થવાની છે આની શુભેચ્છા પાઠવું છું. અને આ વખતે જે જામનગરમાં જે નવરાત્રિ થશે તો નવરાત્રિ માટે અત્યારથી અમારી બધી જે તૈયારીઓ છે એ ચાલુ છે. અને આ તૈયારીઓના ભાગરૂપે અમે જે દરેક પોલીસ સ્ટેશન છે અમે ક્યાં કઈ પાર્ટી પ્લોટમાં કઈ હોટલમાં અને શહેરી જે આપણે જગ્યાએ જે ગરબાઓ થવાની છે આ માટે અમારી સી ટીમ, અમારી એલસીબીની ટીમ, અમારી એસઓજીની ટીમ એ બધી અલગ અલગ જે ટીમ છે એ અલગ અલગ એરિયામાં અત્યારે વિઝિટ કરી રહી છે. અને આને અલાવા અમારી જે સાયબર પોલીસ સ્ટેશનની જે ટીમ છે આ સાયબર પોલીસ સ્ટેશન દ્વારા પણ અમે જામનગરના જે સોશિયલ મીડિયા હેન્ડલ છે આ પર અમે નવરાત્રાઓમાં પણ કે કેવી રીતે આપણે સુરક્ષાની અને બીજી બધી વસ્તુ છે એ સમય પર અમે લોકો આ ઉપર અપલોડ કરીએ છીએ. અને આને અલાવા અમે ઘણી બધી ડીવાયએસપીના અને એલસીબી પીઆઈ લગાડિયા અને એસઓજી પીઆઈ ચૌધરી અને દરેક પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે આના નેતૃત્વમાં અલગ અલગ એક સ્પેશિયલ ટીમ પણ બનાવી છે. અને જે દરેક જગ્યા જે પાર્ટી પ્લોટમાં અને બધી જગ્યા જે આપણે ગરબા થવાના છે આ જગ્યાની પણ અમારી પાસે જે પરફોર્મન્સ લાઇસન્સ માટે જે પરમિશન પણ આવે છે આમે પણ અમે સ્પષ્ટ ઘણી બધી સૂચના લખીને અને આથી સૂચનાનો કમ્પ્લાયન્સ કરવા માટે પણ અમારી અલગ અલગ જે ટીમ હશે એ દરેક જગ્યાએ જે રીતે પાર્ટી પ્લોટમાં કોઈ ગરબી હોય તો અમે એવું વિચારીએ છીએ કે દરેક જગ્યા ઓછામાં ઓછા જે એન્ટ્રેન્સ ગેટ છે આ ઉપર આપણે સીસીટીવી ફૂટેજ આને અલાવા જે ત્યાં આપણે સ્ટેજ હોય તો સ્ટેજનો સ્ટેબિલિટી પણ આપણે સર્ટિફિકેટ લઈએ. આને અલાવા અત્યારે ઘણા બધા જે બનાવ બની રહ્યા છે આપણે જોઈએ છીએ કે હાર્ટ એટેક ના હોય આ માટે અમે જે પાર્ટી પ્લોટમાં અને બીજી જગ્યા જે પણ ગરબા થવાના છે ત્યાં પર અમે જે પરમિશન છે તો પરમિશન સાથે અમે આને સ્પષ્ટ એક નિર્દેશ આપીએ છીએ કે ત્યાં આપણે ડૉક્ટરની એક ટીમ પણ રહેવી જોઈએ તાકી કોઈ એમરજન્સીની વસ્તુ હોય તો તુરંત આપણા જે ખેલાડીઓ હોય અને તુરંત ત્યાં પ્રાથમિક સારવાર મળે, સહયોગ મળે. આને અલાવા પણ અમારી જે પોલીસની પીસીઆર ટીમ છે જે ડાયલ 100 છે, અભિયમ છે આ બધા માટે પણ અમે રાત્રિમાં કોઈ બહેનો આપણે ગરબા રમીને આવે અને આને લાગે કે પરિવારના બીજા સભ્યો વહી ગયા છે અને એ અકેલી ક્યાંય પડી ગઈ હશે યા ક્યાંય બીજો કોઈ હોય તો તુરંત અમને ફોન કરે તો અમે લોકો પણ આની હેલ્પ કરવા માટે અમારી પોલીસની ટીમ ત્યાં તુરંત પહોંચી જાય. હું દરેકથી એવી અપેક્ષા રાખું છું અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણે દરેક સમય જામનગરમાં સારી રીતે આપણે ગરબાનો નવરાત્રિની ઉજવણી થાય છે અને આ વખતે પણ આપણે શાંતિથી જે આપણી છે એનું ઉજવણી થશે. અને હું તમારા માધ્યમથી પણ એવી આખી જે આપણી જામનગરની જનતા છે આથી હું અપીલ કરું છું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.